નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ગયા વિડીયો લેક્ચરની અંદર તમને છેલ્લે લાસ્ટની અંદર આપણે એવું બધું ભણી ગયા કે ભાઈ જો સુરેખ વાહક તાર હોય તો ચુંબકીય ક્ષેત્ર ગોળાકાર હોય અને ચુંબકીય ક્ષેત્ર છે એ ગોળાકાર એટલે કે વર્તુળાકાર શેપની અંદર હોય. અને બીજી વસ્તુ આપણે એવી ભણી ગયા કે જો તાર જ વર્તુળાકાર હોય તો ચુંબકીય ક્ષેત્ર છે એ સુરેખ હોય છે. આ બે ટોપિક લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે ભણી ચૂકેલા હતા. આ વિડીયો લેક્ચરની અંદર આપણે શું કામ કરવાનું છે? તો આ વિડીયો લેક્ચરની અંદર આપણે એને રિલેટેડ થોડી ઘણી થિયરી અને સોલેનોઇડ નામનો ટોપિક શીખવાનો છે. તો હવે આપણે એને રિલેટેડ થોડી ઘણી થિયરી અને સોલેનોઇડ નામના ટોપિક વિશેની ચર્ચા કરી લઈએ. શું કીધું હતું તેમનું રિવિઝન આપણે કરી લઈએ. તો છેલ્લા વિડીયો લેક્ચરની અંદર આપણે આ ટોપિક ઉપર ચર્ચા કરી કે સુરેખ વાહકતા તો ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર વર્તુળાકાર. આ બાબતે આપણે ચર્ચા કરી કે જો તાર સુરેખ હોય તો જે કોઈ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે એ વર્તુળાકાર ઉદ્ભવે છે. તો આપણે એ બાબતની ચર્ચા કરી કે જો તાર સુરેખ હોય તો ચુંબકીય ક્ષેત્ર વર્તુળાકાર ઉદ્ભવે છે. હવે આની અંદર હવે આપણે જોઈએ તાર સુરેખ એટલે આવી રીતના વાહક તાર અને આમાં જે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવતું હતું એ વર્તુળાકાર હતું. આવી રીતનો વાહક તાર હતો અને આની અંદર જે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવતું હતું એ વર્તુળાકાર ચુંબકીય ક્ષેત્ર હતું. તો આ રીતનો વાહક તાર હતો અને ચુંબકીય ક્ષેત્ર વર્તુળાકાર ઉદ્ભવતું હતું. પણ પ્રશ્ન એ થતો કે ચુંબકીય ક્ષેત્રનું વર્તુળ સમઘડી દિશામાં ગતિ કરે, સમઘડી દિશામાં ગતિ કરે કે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે એ વિષમઘડી દિશામાં ગતિ કરે. આપણે આની ચોખવટ કરવાની છે. ભણી તો ગયા હતા, આપણે શીખી ગયા હતા કે તાર સુરેખ હોય તો ચુંબકીય ક્ષેત્ર છે એ વર્તુળાકાર હોય. પણ આપણે ડિસ્કસ શું કરવાની છે, વાર્તા શું કરવાની છે, સમજવાનું શું છે? તો આપણે એવું સમજવાનું છે કે આ ચુંબકીય ક્ષેત્ર સમઘડી દિશામાં એટલે અંદર તરફ રાઉન્ડ જતો હશે કે રાઉન્ડ થી બહાર તરફ જતો હશે. તો આ વસ્તુ શીખવા માટે અથવા તો આના વિશેની જાણકારી મેળવવા માટે સૌ પ્રથમ પહેલી વખત તમારે શું જોશે? તમારે શું જોશે આની અંદર? તો સૌ પ્રથમ પહેલી વખત તમારે સામાન્ય રીતે આની અંદર કેવો ફેરફાર કરવો પડશે અથવા તો શું કરવું પડશે? તો તમારે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર સમઘડી દિશામાં છે કે વિષમઘડી દિશામાં છે આ જાણવું છે. ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર સમઘડી દિશામાં છે કે વિષમઘડી દિશામાં છે આ જાણવું છે. તો તમારે શું કરવું પડશે? તો એના માટે સૌપ્રથમ તમારે જમણા હાથના અંગૂઠાનો નિયમ ગણવો પડશે. જમણા હાથના અંગૂઠાનો નિયમ. તો તમારે જે કંઈ ભણવાનું થશે ફર્સ્ટ પહેલો ટોપિક આજનો આપણો એવો છે કે જમણા હાથના અંગૂઠાના નિયમ વિશેની સમજૂતી મેળવવાની છે. તો આપણે સૌપ્રથમ આ સમઘડી કે વિષમઘડી દિશા છે એને જાણવા માટે જમણા હાથના અંગૂઠાનો નિયમ ભણી લઈએ. બીજું સમઘડી દિશા હોય કે વિષમઘડી દિશા હોય એનો અર્થ શું થાય? તો સમઘડી દિશા એટલે ઘડિયાળનો કાંટો ફરતો હોય એ દિશાને સમઘડી દિશા કહેવાય. વિષમઘડી દિશા એટલે ઘડિયાળના કાંટા કરતા વિરુદ્ધ દિશામાં જે ફરતો હોય એને વિષમઘડી દિશા તરીકે ઓળખવામાં આવે. તો ઘડિયાળના કાંટા તરફ ફરતો હોય તેને સમઘડી દિશા તરીકે ઓળખવામાં આવે. ઘડિયાળના કાંટાથી વિરુદ્ધ દિશાની અંદર જો ચુંબકીય ક્ષેત્ર જોવા મળે તેને વિષમઘડી દિશા કહેવામાં આવે. તમારે ઘડીનો અર્થ થાય ઘડિયાળ. સમ એટલે સરખું, વિષમ એટલે અલગ અલગ. ઘડિયાળની દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળે તો એમને સમઘડી દિશા તરીકે ઓળખવામાં આવે. ઘડિયાળના કાંટા કરતા વિરુદ્ધ દિશામાં જો તમને ચુંબકીય ક્ષેત્ર પ્રાપ્ત થતું હોય તો એમને વિષમઘડી તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આને આગળ લઈ જઈએ ટોપિકને. જમણા હાથના અંગૂઠાનો નિયમ ઉપરથી સમઘડી કે વિષમઘડી ખબર પડશે. એક્ઝામ્પલ તરીકે જમણા હાથના નિયમને કોર્કસ્ક્રૂનો નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આ એક બાબત કોઈ યાદ રાખવાની થશે કે જમણા હાથના અંગૂઠાના નિયમને કોર્કસ્ક્રૂના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. આ નિયમ શું સાબિત કરી આપે છે? તો આ નિયમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની
દિશા નક્કી કરી આપી છે. તો આ ત્રણેય વસ્તુ કઈ વસ્તુ કમ્પ્લીટ કરીને આપે છે? તો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા એ જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ જાણી શકાય છે. તો ઘણી વખત એવો પ્રશ્ન પૂછાય, શું જાણી શકાય જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ? તો જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ તમે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશાને જાણી શકો છો. જમણા હાથના અંગૂઠાના નિયમને કોર્કસ્ક્રૂના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. આમાં કઈ વસ્તુનો ઉપયોગ કરવાનો થશે? તો આમાં બે જ વસ્તુનો ઉપયોગ કરવાનો થશે. એક આવશે અંગૂઠો, બીજો આવશે આંગળીઓ. અંગૂઠાને પ્રવાહની દિશામાં ગોઠવવી, પ્રવાહની દિશામાં ગોઠવવું, અને આંગળીઓ છે એ ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા દર્શાવશે. જ્યારે તમે જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરો ત્યારે તમારે બે જ વસ્તુનું અવલોકન કરવાનું છે. ફર્સ્ટ અંગૂઠાનું અવલોકન કરવાનું છે, સેકન્ડ છે એ આંગળીઓનું અવલોકન કરવાનું છે. તો તમે ધ્યાન રાખજો, જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ તમારે બે વસ્તુનું અવલોકન કરવાનું છે. ફર્સ્ટ અંગૂઠાનું અને સેકન્ડ છે આંગળીઓનું. અંગૂઠાને ક્યાં ગોઠવવો? તો કે પ્રવાહની દિશામાં ગોઠવવાનું. જે બાજુ પ્રવાહ હોય એ પ્રવાહની દિશામાં અંગૂઠાને ગોઠવવાનું. અને આંગળીઓ શું બતાવશે? તો આંગળીઓ છે એ તમને ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા દર્શાવશે. એક્ઝામ્પલ તરીકે આપણે અહીંયા પ્રયત્ન કરીએ. મારી પાસે બીજું તો કાંઈ છે નહીં, હાલ અત્યારે બોટલ અવેલેબલ છે. આ બોટલ આપણો સુરેખ વાહકતાર, આ બોટલ છે એ આપણો સુરેખ વાહકતાર. તો આ બોટલને આપણે સુરેખ વાહકતાર તરીકે માની લઈએ, બરાબર છે. તમારી પાસે બોલપેન હોય તો બોલપેનને તમે સુરેખ તાર વડે માની શકો છો. તો અંગૂઠો છે એ આપણા માટે સુરેખ વાહકતાર કહેવાય. બોલપેન છે તો બોલપેન પણ આપણા માટે સુરેખ વાહકતાર તરીકે ઓળખવામાં આવે. તમારી પાસે જે વસ્તુ છે એ તમારે એપ્લાય કરવાની રહેશે. બોલપેન હશે તો બોલપેન હાથમાં લઈ લ્યો, અને બોટલ હોય તો બોટલ હાથમાં લઈ લ્યો. હવે જમણા હાથના અંગૂઠાના નિયમના ઉપયોગ કરવા માટે સૌપ્રથમ તમારે જમણો હાથ જોશે. તો આ તમારો જમણો હાથ, ફરજિયાત જમણો હાથ જ હોવાનો જોઈએ. ઘણા વિદ્યાર્થીઓ શું કરશે કે આ પ્રયોગ કરશે, પ્રયોગ દરમિયાન પોતાના ડાબા હાથનો ઉપયોગ કરશે. હવે પ્રશ્ન કેવો થશે કે ડાબા હાથનો ઉપયોગ કરશે એટલે આ નિયમ છે એ સાચી ક્ષેત્ર રેખાઓની દિશા દર્શાવશે નહીં. તમારે સાચી ક્ષેત્ર રેખાઓની દિશા જાણવી હોય, તમારે સાચી ક્ષેત્ર રેખાઓની દિશા જાણવી હોય તો ફરજિયાત તમારે સામાન્ય રીતે આપેલા જમણા હાથના ઉપયોગ કરવો પડશે. તો જમણા હાથના ઉપયોગ કરો. બોટલ અથવા બોલપેનને તમે વાહકતાર તરીકે માનો. હવે બોલપેનનો પોઈન્ટ હોય અથવા બોટલનું ઢાંકણું હોય ને એ બાજુ વિદ્યુત પ્રવાહ વહન પામતો હશે. અત્યારે મારું બોટલનું ઢાંકણું ઉપર તરફ છે. બોટલનું ઢાંકણું કેના તરફ છે? ઉપર તરફ. તો બોટલને આમ વાહકતાર, બોટલનું ઢાંકણું જે બાજુ છે એ બાજુ મારો વિદ્યુત પ્રવાહ. આ બોટલને મેં આવી રીતે આમ પકડી, અંગૂઠો મારો ક્યાં રહેવો જોઈએ? એટલે પ્રવાહની દિશામાં. તો જો અમારો અંગૂઠો છે એ પ્રવાહની દિશામાં રહ્યો, ફરજિયાત અંગૂઠો છે ને એ પ્રવાહની દિશામાં જ રહેવો જોઈએ. તો અંગૂઠો પ્રવાહની દિશામાં રહ્યો બોટલના ઢાંકણા બાજુ. અને આંગળીઓ, તો આંગળીઓનું નિરીક્ષણ કરવાનું. આ બધી આંગળીઓ, કોઈ પણ વ્યક્તિ બોટલને પકડશે તો એ તો આવી રીતે આમ જ પકડવાનો છે. તો આવી રીતે જમણા હાથ વડે બોટલને પકડી તો મારો અંગૂઠો જો જે બાજુ ઢાંકણું છે એ બાજુ આપણે પ્રવાહ ધરી લીધો છે, તો પ્રવાહ બાજુ મારો અંગૂઠો. તો આંગળીઓ કેમ વિટાણી? તો આંગળીઓ જો હું અત્યારે મારી આંખથી નિરીક્ષણ કરું, તમે તમારી આંખથી નિરીક્ષણ કરો તો આંગળીઓ આ બાજુ આવે છે. હા, આંગળીઓ છે ને આમ આવે એટલે વર્તુળાકાર ક્ષેત્રફળ ગોળાકાર છે. આંગળીઓ આમ આવે છે, અહીંથી આમ અંદર હથેળી તરફ જાય છે. ઘડિયાળનો કાંટો જોવાનો કે આમ ફરે છે, ઘડિયાળનો કાંટો કે આમ ફરે છે, તો કે નહીં, ઘડિયાળનો કાંટો આમ ફરે છે એટલે આને સમઘડી દિશા કહેવાય. અને શેના તરીકે ઓળખવામાં આવે? સમઘડી. જો સમજો, અઘરું છે, થોડુંક પ્રેક્ટિકલી છે, એટલે તમારે આને 2 વખત રિવાઇન્ડ કરીને જોવું પડે. આ વસ્તુને કેટલી વખત જોવી પડશે? 2-3 વખત રિવાઇન્ડ કરીને જોવી પડશે. તમે 2-3 વખત રિવાઇન્ડ કરશો ને તો એ તમને એક વખત સમજાશે. તમે અત્યારે મારી સામે પ્રેઝન્ટ નથી. જો પ્રેઝન્ટ હોય ને તો તમારા પ્રશ્નનું નિરાકરણ થઈ શકે. હવે અત્યારે તમે મારી સામે પ્રેઝન્ટ નથી એટલે મારે તમને ફરજિયાત આ રીતે જ શીખડાવવું પડે. તો તમે આ વસ્તુને 2-3 વખત રિપીટ કરો અને તમારા પ્રશ્નના જવાબ મેળવવાનો પ્રયત્ન કરશો. એટલે 2-3 વખત તમે રિપીટ કરશો
તમારા અને તમારા પ્રશ્નના જવાબ મેળવવાનો પ્રયત્ન કરશો એટલે 100% તમને આવડી જ જશે. આમ છતાં ન આવડે તો તમે મને જાણ કરી શકો છો અથવા તમે મને પૂછી શકો છો કોઈ પણ માધ્યમ દ્વારા. તો આપણે અત્યારે બોટલને વાહકતા તરીકે ઓળખીએ છીએ. બોટલનું ઢાંકણું જે બાજુ છે એ બાજુ વિદ્યુત પ્રવાહ ગતિ કરશે. બોટલનું ઢાંકણું ઉપર છે એટલે વિદ્યુત પ્રવાહ ઉપર તરફ ગતિ કરશે. જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ અથવા કોર્કસ્ક્રૂના નિયમ મુજબ મારે બોટલને એવી રીતે પકડવાની કે મારો અંગૂઠો પ્રવાહની દિશામાં રહે. એટલે મારે વાહકતાને એવી રીતે પકડવાનો કે મારો અંગૂઠો પ્રવાહની દિશામાં રહે. તો હું આ વાહકતા મીન્સ બોટલને અંગૂઠો ઉપર ઢાંકણા બાજુ પ્રવાહ બાજુ રહે એમ પકડી. મેં ઢાંકણા બાજુ પ્રવાહ બાજુ રહે એમ પકડી એટલે હું જોઈ શકું છું કે અત્યારે મારી આંગળીઓ એ અહીંથી આમ આવે છે, અહીંથી આમ બોર્ડ તરફથી આવે છે, બોર્ડ તરફથી આવે છે ને મોબાઈલમાંથી આમ ગતિ કરીને મારા હથેળીની અંદર જાય છે. એટલે આવી રીતે આમ આંગળીઓ જાય છે. આ દિશાને સમઘડી દિશા કહેવાય, કારણ કે આ ઘડિયાળના કાંટાની દિશા છે, સીધું ફરે છે એટલે સમઘડી. તો આવી રીતે તમે કહી શકો કે જ્યારે વિદ્યુત પ્રવાહ વાહક તારની ઉપર તરફ છે ત્યારે જ્યારે વિદ્યુત પ્રવાહ વાહક તારની ઉપર તરફ છે ત્યારે ચુંબકીય ક્ષેત્ર છે એ સમઘડી દિશામાં ગતિ કરે છે. ઊંધું કરી નાખો, બોટલને ઊંધી કરી નાખી, મીન્સ વાહક તાર છે એની અંદર પ્રવાહની દિશા ઉલટી કરી નાખી, એટલે પ્રવાહની દિશા મેં ઊંધી કરી નાખી. હવે હું આ રીતે આમ પકડું તો અમારી ખોટી પોઝિશન કહેવાય. જુઓ, અંગૂઠો પ્રવાહની દિશામાં નથી તો અમારી ખોટી પોઝિશન કહેવાય. મારે વ્યવસ્થિત આ નિયમને ફોલોઅપ લેવું હોય અથવા તો અનુસરવું હોય તો મારે ફરજિયાત અંગૂઠાને, આ અંગૂઠો છે એ અંગૂઠાને ક્યાં ગોઠવવો પડશે? પ્રવાહની દિશામાં. તો આમ પકડીશ તો કોઈ બી સંજોગોની અંદર અંગૂઠો પ્રવાહની દિશામાં ગોઠવાશે નહીં. યાદ રાખજો, જમણા હાથનો ઉપયોગ જ કરવાનો છે. તો જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ હું આવી રીતે આમ પકડું તો મારો અંગૂઠો ખોટી દિશામાં છે. મારે મારા અંગૂઠાને સાચી દિશામાં લઈ આવવો હોય તો મારે શું કરવું પડશે? તો મારે મારા અંગૂઠાને પ્રવાહની દિશામાં ગોઠવવો પડશે. તો હવે જો મારો અંગૂઠો પ્રવાહની દિશામાં ગોઠવાઈ ગયો, તમે જોઈ શકો છો મારો અંગૂઠો પ્રવાહની દિશામાં ગોઠવાઈ ગયો છે, એટલે બોટલના ઢાંકણા બાજુ ગોઠવાઈ ગયો છે અને મારી આંગળીઓ આમ બોર્ડની અંદર તરફ ગતિ કરે. જો પહેલાં કેવું હતું તો બોર્ડથી બહાર તરફ ગતિ કરતું હતું, બોર્ડની બહાર તરફ ગતિ કરતું હતું એટલે સમઘડી દિશા કીધી હતી. અત્યારે કેવું છે તો કે સામાન્ય રીતે આમ બહારથી નીકળે બોર્ડની અંદર જાય. ઓલું બોર્ડમાંથી નીકળતું હતું ને બહાર આવતું હતું, બોર્ડમાંથી નીકળતું હતું ક્યાં આવતું હતું? આમ બહાર આવતું હતું, વર્તુળ આમ આવતું હતું. આજ વખતે વર્તુળ કેવું ગયું? અહીંથી ઉત્પન્ન થયું અને અંદર તરફ વયું આમ ગોળાકાર. તો આને વિષમઘડી દિશા કહેવાય. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા તરીકે ઓળખવામાં આવે. અથવા એમ કહી શકો જ્યારે આ રીતની પોઝિશન હતી ત્યારે આંગળીઓ હથેળીની અંદર તરફ જતી હતી એટલે ચુંબકીય ક્ષેત્ર હથેળીની અંદર તરફ છે. આ રીતની દિશા હતી ત્યારે આંગળીઓ આવી રીતને આમ જતી હતી એટલે કે હથેળીઓની બહારની સાઈડથી ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવતું હતું. આમ પણ બોલી શકો છો, સમઘડી દિશા બોલી શકો છો, વિષમઘડી દિશા બોલી શકો છો. અહીંયા તો મેં તમને પ્રવાહ ખાલી ઉપર અને નીચે આ જ પોઝિશન બતાવેલી છે. કા પ્રવાહ ઉપર તરફ ગતિ કરતો હોય એવું બતાવેલું છે, કા પ્રવાહ નીચે તરફ ગતિ કરતો હોય એવું બતાવેલું છે. વાસ્તવમાં પ્રવાહ આવી રીતે આંબી ગતિ કરી શકે, વાસ્તવમાં પ્રવાહ આવી રીતે આંબી ગતિ કરી શકે, વાસ્તવમાં પ્રવાહ આંબી ગતિ કરી શકે, વાસ્તવમાં પ્રવાહ આંબી ગતિ કરી શકે. તો તમારે જે દિશા તમને આપેલી હોય એ દિશાને અનુરૂપ, દાખલા તરીકે તમને એમ કીધું હોય કે વાહક તારની અંદર વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે તો તમારે વિદ્યુત પ્રવાહને પૂર્વથી પશ્ચિમ તરફ ગોઠવવો પડે. અને એમ કીધું હોય કે વાહક તારની અંદર પ્રવાહ પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે તો બી ગોતવું પડે. તો તમને જે દિશાની અંદર વાહક તારની અંદર વિદ્યુત પ્રવાહનું વહન કીધું હોય, ઉપરની દિશા કીધી હોય, નીચેની દિશા કીધી હોય, ઉત્તરથી પૂર્વ કીધી હોય, પૂર્વથી પશ્ચિમ કીધી હોય, દક્ષિણથી ઉત્તર કીધી હોય, ઉત્તરથી દક્ષિણ કીધી હોય, એ દિશા અનુસાર તમે આવી રીતે આમ બોટલને ગોઠવી શકો છો. બરાબર છે. સપોઝ આમ ગોઠવી હોય તો મારે પકડવાનું તો આ રીતે જ આમ જ છે. બરાબર, મારી આંખની મદદથી આમ ઉપરથી જોવું પડે. ઉપરથી જોવું તો અહીંથી આમ સમઘડી દિશા, નીચેના પોઈન્ટથી જોવું તો એ જ થઈ સમઘડી દિશા. તો આવી રીતે તમારે જમણા હાથના નિયમ વિશેની જાણકારી મેળવવાની છે. આમની આકૃતિ ટેક્સ્ટ બુકની અંદર આપેલી છે. જમણા હાથના અંગૂઠાના નિયમને કોર્કસ્ક્રૂના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. જમણા હાથના અંગૂઠાના નિયમને
કોર્ડસ્ક્રૂના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. કોર્ડસ્ક્રૂનો નિયમ એટલે જમણા હાથના અંગૂઠાનો નિયમ. જમણા હાથના અંગૂઠાના નિયમ છે એની મદદથી તમે શું જાણી શકો છો? તો જમણા હાથના અંગૂઠાના નિયમની મદદથી તમે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા જાણી શકો છો. જમણા હાથના અંગૂઠો છે એ અંગૂઠાના નિયમ મુજબ અંગૂઠો ક્યાં ગોઠવવાનો છે? અંગૂઠાને વિદ્યુત પ્રવાહની દિશામાં ગોઠવવાનો છે. જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ આંગળીઓને ક્યાં ગોઠવવાની છે? તો આંગળીઓને ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશામાં ગોઠવવાની છે. જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ અંગૂઠો પ્રવાહની દિશામાં ગોઠવવાનો છે અને આંગળીઓથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશાની અંદર ગોઠવવાની છે. તો એ જમણા હાથના અંગૂઠાનો નિયમ રૂલ્સ પૂરો થાય છે. હજી આગળ જતા ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ, ફ્લેમિંગના જમણા હાથનો નિયમ બે આવશે. ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ પણ આવશે, ફ્લેમિંગના જમણા હાથનો નિયમ પણ આવશે. અત્યારે તો મેં તમને શું આપેલું છે? ખાલી જમણા હાથના અંગૂઠાનો નિયમ. અહીંયા કોઈ સાયન્ટિસ્ટનું નામ નથી, માત્ર ખાલી એવું સૂચન કરેલું છે જમણા હાથના અંગૂઠાનો નિયમ અથવા કોર્ડસ્ક્રૂનો નિયમ, સ્ક્રૂનો નિયમ. સ્ક્રૂને કેમ આપણે આમ ધકેલીએ તો અંદર તરફ ગતિ કરતો હોય, બહાર કાઢવું હોય તો બહારની તરફ ગતિ કરતો હોય, આ એના જેવું છે. જમણા હાથના અંગૂઠાનો નિયમ સ્ક્રૂના નિયમ છે. બરાબર છે? સ્ક્રૂનો નિયમ એટલે સ્ક્રૂ, કોર્ડસ્ક્રૂ. સ્ક્રૂ તો આપણે આવી રીતના આમ કરતા હોય કે પ્રવાહ છે એ આપણે સામાન્ય રીતે આમ કરતા હોય તો આમ બહાર તરફ નીકળે. સ્ક્રૂ છે એને આપણે ખોલવું હોય તો આમ બહાર તરફ, સ્ક્રૂ છે એને આમ ધક્કો મારે તો અંદર તરફ ગતિ કરે. તો એના જેવું બધું હોય છે. તમે બે વખત રિફર કરો ને વાંચશો ને અને વિડીયોને રિપીટેશન કરીને જોશો ને તો જ તમને આવડશે. એક વખત જોવાથી કે લખવાથી આવડી જતું નથી. આ બધી પ્રેક્ટિકલી વસ્તુ હોય છે. અને જ્યારે તમે કદાચ સ્કૂલે આવશો તો ત્યારે તો રિપીટેશન કરાવવાનું જ છે મારે. તો અહીંયા આપણે જમણા હાથના અંગૂઠાનો નિયમ મીન્સ કે કોર્ડસ્ક્રૂના નિયમને પૂરો કરીએ છીએ. હવે આપણે આગળ તરફ જઈએ તો આગળ આપણો બીજો ટોપિક કાલ મેં તમને સમજાવેલો હતો કે ભાઈ વર્તુળાકાર રિંગ હોય, અહીંયા તો સુરેખ વાહકતા હોય તો ચુંબકીય ક્ષેત્ર વર્તુળાકાર ઉદ્ભવતું હતું. હવે નેક્સ્ટ સ્ટેપ આપણું બીજું સ્ટેપ શું છે? તો કે વાહક તાર જ વર્તુળાકાર. વાહક તાર કેવો હોય? તો કે વર્તુળાકાર. તો વાહક તાર વર્તુળાકાર હોય તો ચુંબકીય ક્ષેત્ર કેવું ઉદ્ભવે? તો કે ચુંબકીય ક્ષેત્ર સુરેખ ઉદ્ભવે. સુરેખ એટલે સીધી રેખા. તો અગાઉની જે થિયરી હતી એ થિયરી મુજબ જો વાહક તાર વર્તુળાકાર હોય, અગાઉની જે થિયરી હતી એ થિયરી મુજબ જો સુરેખ વાહક તાર છે તો ચુંબકીય ક્ષેત્ર વર્તુળાકાર ઉદ્ભવતું હતું. પણ હવે આપણે સામાન્ય રીતે આપણે જોઈએ તો સામાન્ય રીતે આપણે જોતા હોય અને આપણે એમ પૂછે કે વર્તુળાકાર ચુંબકીય ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્ર વર્તુળાકાર છે તો વાહક તાર સુરેખ જ હોવાનું છે. પણ એમ પૂછે કે વાહક તાર વર્તુળાકાર છે તો ચુંબકીય ક્ષેત્ર, તો ત્યારે આપણે જવાબની અંદર એવું લખવાનું થાય કે ત્યારે ચુંબકીય ક્ષેત્ર સુરેખ એટલે કે સીધી રેખા ઉદ્ભવે છે. તો હવે આપણે એ ટોપિકની ચર્ચા કરશું અને એના ઉપરથી હું તમને કમ્પ્લીટલી સોલેનોઇડ તરફ લઈ જઈશ કે સોલેનોઇડ શું છે અથવા સોલેનોઇડ કઈ રીતે વર્ક કરે છે. આ સોલેનોઇડ આપણા કોર્સની અંદર છે, મોસ્ટ આઈએમપી છે, 4 માર્ક્સની અંદર સોલેનોઇડ પૂછાઈ શકે એવો પ્રશ્ન છે અને આપણે પૂછવાનો જ છે પરીક્ષાની અંદર. તો સોલેનોઇડ વાળા પ્રશ્નો તરફ આપણે આગળ જઈ રહ્યા છીએ. અહીંયા સુધી મેં તમને સમજાવી દીધું છે અને હજી પણ સમજાવું છું. એની થોડી ઘણી ડિટેલ મેં અગાઉના વિડીયો લેક્ચરની અંદર આપી દીધેલ છે. આપણે અહીંયા આ કોર્ડસ્ક્રૂના નિયમને એટલે કે જમણા હાથના અંગૂઠાના નિયમને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. સ્ક્રૂની જેમ અંદર તરફ અને સ્ક્રૂની જેમ બહાર તરફ આપને ખબર જ છે, અથવા તમે બોટલના ઉદાહરણ દ્વારા શીખડાવેલું જ છે, અલગ ઉદાહરણ દ્વારા તમે એ રીતે પણ કમ્પેર કરી શકો છો. હવે આપણે આ બધી વસ્તુને ડિલીટ કરીએ અને નેક્સ્ટ આપણા ટોપિક તરફ જોઈએ કે જ્યારે વાહકતાર સુરેખ હતો ત્યારે ચુંબકીય ક્ષેત્ર વર્તુળાકાર હતું. આ જ રીતે આપણે જ્યારે વાહકતાર વર્તુળાકાર ગોઠવીએ, વાહકતાર છે એ આપણે વર્તુળાકાર ગોઠવીએ તો ચુંબકીય ક્ષેત્ર કેવું ઉદ્ભવશે? જો આપણે વાહકતાર છે એ વર્તુળાકાર ગોઠવી દઈએ તો ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર કેવું ઉદ્ભવે? તો જો બોર્ડ પર નજર કરો કે જ્યારે આપણે વાહકતાર વર્તુળાકાર ત્યારે ચુંબકીય ક્ષેત્ર
સુરેખ અથવા સીધી રેખા ઉદ્ભવે. તો આના વિશે આપણે ડિટેલ સ્ટડી ભણવાની છે કે જ્યારે આપણે વાહકતા વર્તુળાકાર લઈએ છીએ ત્યારે ચુંબકીય ક્ષેત્ર કેવું હોય તો કે સુરેખ હોય છે. સુરેખ કે સીધી રેખા હોય છે. ઉદાહરણ આપો છીએ તો આપીએ ને આપણે ઉદાહરણ. દાખલા તરીકે આવી રીતનું વર્તુળ, આ એનું કેન્દ્ર, આ વર્તુળ છે, આ વર્તુળનું કેન્દ્ર છે. અહીંથી આપણે બે છેડા કાઢીએ, એમની વચ્ચે બેટરી જોઈન્ટ કરી દઈએ, એકાદી સ્વિચ જોઈન્ટ કરી દઈએ. પ્રવાહ છે પ્લસ છેડામાંથી નીકળશે, માઈનસ છેડામાં જશે. તો આપણે એક વર્તુળ ગોળાકાર રિંગ લીધેલી છે. આ ગોળાકાર રિંગને વચ્ચેથી કાપેલી છે, એના બે છેડા વચ્ચે બેટરી જોઈન્ટ કરેલી છે, એક સ્વિચ જોઈન્ટ કરેલી છે. સ્વિચ ઓન કરશું એટલે વિદ્યુત પ્રવાહ પ્લસ છેડામાંથી નીકળશે અને માઈનસ છેડામાં જશે, એવી નિશાની દર્શાવેલી છે. આપણે આટલું કામ કરેલું છે. પણ ભલે હું નિશાની પ્લસ છેડામાંથી નીકળે ને માઈનસ છેડા તરફ ગતિ કરે એવી દર્શાવું, પણ વાસ્તવમાં એવું હોતું નથી. વાસ્તવમાં તો માઈનસ છેડામાંથી ઇલેક્ટ્રોન નીકળતો હોય અને પ્લસ છેડામાં જતો હોય, જે ચેપ્ટર નંબર 12 વિદ્યુતમાં આપણે ઓલરેડી શીખી ગયા છે. એટલે એનું ડિસ્કશન દર વખતે અહીંયા કરશું નહીં, બરાબર છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ગોળાકાર વર્તુળાકાર રિંગ છે, એનું એક કેન્દ્ર મેં આપેલું છે, વચ્ચે આ કેન્દ્ર, અને એમના બે છેડા વચ્ચે બેટરી જોઈન્ટ કરી દીધી છે. બેટરીના પ્લસ છેડામાંથી વિદ્યુત પ્રવાહ નીકળશે અને બેટરીના માઇનસ છેડામાં જશે. આ એનું વર્ક, આ એનું રેગ્યુલર વર્ક છે, બરાબર છે. હવે આપણે આની અંદર શું શીખવાનું છે તો કે વર્તુળ છે એના દરેક બિંદુએ પોઈન્ટ વિચારવાનો. વર્તુળના દરેક બિંદુએ પોઈન્ટ વિચારવાનો. એક્ઝામ્પલ તરીકે અહીંયા છે તો અહીંયા પોઈન્ટ વિચારવાનો, અહીંયા પોઈન્ટ વિચારવાનો, અહીંયા પોઈન્ટ વિચારીએ, અહીંયા પોઈન્ટ. દરેક વર્તુળના એક એક સૂક્ષ્મ બિંદુની તમે કલ્પના કરી શકો છો. દરેક સૂક્ષ્મ બિંદુ એક એક પોઈન્ટ બને. હવે અહીંયા વર્તુળ છે એનું ચુંબકીય ક્ષેત્ર વર્તુળાકાર, વર્તુળાકાર, વર્તુળાકાર. અહીંયા હોય એનું ચુંબકીય ક્ષેત્ર વર્તુળાકાર, અહીંયા હોય એનું ચુંબકીય ક્ષેત્ર વર્તુળાકાર. હવે છેલ્લે અંતે કેવું થશે કે વર્તુળનું કેન્દ્ર છે, એ કેન્દ્ર આગળ આ બધા વર્તુળો છે એ મોટા થતા જશે. આ બધા વર્તુળો મોટા થતા જાય અને કેન્દ્ર આગળ છે એ કેન્દ્ર આગળ સીધી રેખામાં કન્વર્ટ થાય. વર્તુળો મોટા થતા જાય, મોટા થતા જાય, મોટા થતા જાય, વર્તુળમાંથી લંબગોળ બનતા જાય અને છેલ્લે તાર વર્તુળાકાર રિંગના કેન્દ્ર છે, આ તારનું વર્તુળાકાર રિંગનું જે કેન્દ્ર છે એ કેન્દ્ર ઉપર આવી સીધી રેખા સીધા પટ્ટામાં કન્વર્ટ થઈ જાય. તો આ આકૃતિ ઉપરથી આપણે સાબિતી આપી શકીએ, આપણે કહી શકીએ કે અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે એ વાહકતા રિંગના કેન્દ્ર આગળ, વાહકતાનું જે કેન્દ્ર છે એ કેન્દ્ર આગળ સુરેખ ઉદ્ભવે છે. કેન્દ્ર આગળ કેવું ઉદ્ભવે છે? સુરેખ. તો આવી રીતે સાબિતી આપી શકાય કે તાર જ્યારે વર્તુળાકાર હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર સીધી રેખા, સુરેખ રેખા જ ઉદ્ભવે છે. જે આકૃતિ દોરીને મેં તમને સમજાવી દીધું છે. ટેક્સ્ટ બુકની અંદર પણ સરસ મજાની આકૃતિ દોરેલી છે, 3D વ્યૂ આપેલો છે. એના લખાણમાં પણ આ રીતે જ લખેલું છે કે વર્તુળના કોઈ બિંદુ આગળ આપણે ચુંબકીય ક્ષેત્રનું નિરીક્ષણ કરીએ ત્યારે વર્તુળાકાર ધીરે 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 જે મેઇન વાહકતાની રિંગનું કેન્દ્ર છે ત્યાં લંબગોળ અને અંતે સીધી રેખામાં કન્વર્ટ થઈ જાય છે. તો આ પરથી કહી શકાય કે કોઈ પણ વાહકતાર છે એ વાહકતારના કેન્દ્ર, વર્તુળાકાર કોઈ પણ વાહકતાર હોય તેના કેન્દ્ર આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર સુરેખ બને છે. એ આ આકૃતિ અને આ થિયરી ઉપરથી કહી શકાય. પૂછાય તમને કે ભાઈ વર્તુળાકાર રિંગમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ચુંબકીય ક્ષેત્ર કેવું ઉદ્ભવે છે, આકૃતિ દોરીને સમજાવો. 3 માર્ક્સનો મોટો ક્વેશ્ચન બની શકે. તો એ તમને PDF સ્વરૂપે તમને મોકલાવી દઈશ, કઈ આકૃતિ દોરવી છે, એમની અંદર કેવું કેવું લખાણ લખવું છે, આ બધી વસ્તુ તમને મોકલાવી દઈશ. હવે મેં તમને અહીંયા એક જ રિંગ લઈને સમજાવ્યું. ઘણા વ્યક્તિઓ 2 રિંગ લે. આ એક રિંગ લીધી, તેની બાજુમાં જ બીજી રિંગ. ઘણા વ્યક્તિઓ 3 રિંગ લે, ઘણા વ્યક્તિઓ 4 રિંગ લે. તો એક રિંગ કરતા વધારે રિંગ લે તો કે n ગણી રિંગ લે તો n ગણી રિંગ લે તો શું થાય?
એક રિંગ લઈએ, બે રિંગ લઈએ, 3 રિંગ લીધી, 4 રિંગ લીધી, તો n ગણી રિંગ લઈએ તો શું થાય? તો n ગણું ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે. તો સામાન્ય રીતે n ગણું ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે. તમે એક રિંગ લેશો તો એક ગણું ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવશે. તમે બે રિંગ લેશો તો બે ગણું ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવશે. તમે વર્તુળાકાર રિંગ 3 લેશો તો એના કેન્દ્ર આગળ 3 ગણું ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. તો તમે જેટલી રિંગ લેશો ને એટલું વધુ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવશે. જેટલી રિંગ લેશો એટલું વધુ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવશે. આ એની ખાસિયત છે. n લેશો તો n ગણી રિંગ લેશો તો n ગણું ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. n ગણી રિંગ લેશો તો n ગણું ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવશે. તો આ એક બાબતની ચર્ચા હતી. હવે આપણે આના પછી આ બધી આકૃતિ જોજો ટેક્સ્ટ બુકમાં છે જ. એક પણ આકૃતિ નથી ને એવું નથી બન્યું. દરેક આકૃતિ છે. દરેક આકૃતિની બાજુમાં એની પ્રવૃત્તિ છે. તો પ્રવૃત્તિ વાંચવાની, આકૃતિ જોવાનું, આકૃતિ જોઈ પ્રવૃત્તિ વાંચી અને પછી મારો વિડીયો લેક્ચર જોવાનો, અને પછી કંઈ પ્રશ્ન હોય તો તમે સીધો કોન્ટેક્ટ કરી શકો છો. પણ તમે ખાલી વિડીયો લેક્ચર જોશો તો ભેગું નહીં થાય, તો તમને કંઈ પરીક્ષાની અંદર ન આવે. તમે ખાલી ટેક્સ્ટ બુક વાંચો તોય તમને ન આવડે. તમે ખાલી નવનીતનો પ્રશ્ન પાકો કરીને ગોખી નાખો તો પણ તમને ન આવડે. તમારે આ પ્રશ્નને યાદ રાખવા માટે, તમારે આ પ્રશ્નને સમજવા માટે ફરજિયાતપણે પૂછો, મરજિયાતપણે નહીં, ફરજિયાતપણે તમારે શું કરવાનું રહેશે? તો તમારે આ વસ્તુને સમજવા માટે, યાદ રાખવા માટે ફરજિયાત તમારે પહેલાં વિડીયો લેક્ચર એક વખત જોવાનો, ટેક્સ્ટ બુકની દરેક આકૃતિની બાજુની પ્રવૃત્તિ અને એમની થિયરી વાંચવાની, અને ત્યાર પછી જ તમારે શું કરવાનું રહેશે? ત્યાર પછી જ તમારે આ વસ્તુને રિપીટ કરવાની, જોવાની, અનુલક્ષવાનું, સમજવાની કોશિશ કરવાની. ન આવડે તો તમારે મને ત્યાં પૂછી જવું. તો આપણે આજે n ગણી રિંગ હતી તો આપણે ખબર પડી કે n ગણું ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. n ગણી રિંગ છે તો n ગણું ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે. હવે આપણે આ વસ્તુ છે એને કમ્પ્લીટલી અહીંયા સ્ટોપ કરી દઈએ, પૂરી કરી દઈએ. અને આના પછીના નવા વિડીયો લેક્ચરની અંદર આપણે શું કરશું? તો આમના પછીના નવા વિડીયો લેક્ચરની અંદર હું તમને સોલેનોઇડ સમજાવું. કારણ કે જો આ વિડીયો લેક્ચરમાં આપણે સોલેનોઇડ સમજશું ને તો વિડીયો લેક્ચરની લેન્થ વધી જશે ને તમે સામાન્ય રીતે એટલી બધી તમને ઇફેક્ટિવ નહીં જણાય. તો હવે તમારે જો આના પછીના વિડીયો લેક્ચરની અંદર આપણે સોલેનોઇડ વિશે સમજવાનું છે. આની અંદર તો બધી ડિટેલ આપણે પૂરી કરી દીધી અને સાબિતી બી આપી દીધી કે n ગણું ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે કેવી રીતે, વર્તુળાકાર રિંગ હોય તો શું કામ ચુંબકીય ક્ષેત્ર સુરેખ ઉદ્ભવે. ટેક્સ્ટ બુકની વાત કરી કે ટેક્સ્ટ બુકમાં આમની થિયરી આપેલી છે, અને થિયરીની સાથે સાથે બાજુમાં પ્રવૃત્તિ અને એમની આકૃતિ પણ આપેલી છે. એ પણ મેં તમને વાંચવાનો અનુરોધ કરેલો છે કે વાંચો, સમજો, વિચારો. બીજું કે આમને રિલેટેડ પ્રશ્નો જે કાંઈ છે એ આમને રિલેટેડ જે કાંઈ પ્રશ્નો હશે બધા જ પ્રશ્નોનું સોલ્યુશન હું તમને કરાવી દઈશ. બરાબર છે? અને એમના પ્રશ્નો બી હું તમને આ વિડીયો લેક્ચરમાં અથવા તો PDF સ્વરૂપે તમને તમારા ગ્રુપની અંદર સેન્ડ થઈ જશે, મળી જશે. તો આનું એક ખાસ ધ્યાન રાખજો. આ થિયરી 3 માર્ક્સની અંદર પૂછાય. પ્રશ્ન એવો પૂછાય કે જો વર્તુળાકાર રિંગ હોય તો ચુંબકીય ક્ષેત્ર કેવું ઉદ્ભવે છે? તો વર્તુળાકાર રિંગ હોય તો ચુંબકીય ક્ષેત્ર સુરેખ સીધી રેખા ઉદ્ભવે છે. એના માટેની આખી પ્રવૃત્તિ અને પ્રયોગ તમને આપી દીધેલો છે. બરાબર છે? તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આ લેક્ચરને, વિડીયો લેક્ચરને આપણે અહીંયા જ પૂર્ણ કરીએ છીએ. અને હવે પછીના બીજા વિડીયો લેક્ચરની અંદર સોલેનોઇડ અને વાહકતા વડે ઉદ્ભવતું ચુંબકીય બળ અને ફ્લેમિંગના ડાબા હાથના નિયમની ચર્ચા કરશું. તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હવે પછીના વિડીયો લેક્ચરમાં તે વિશેની માહિતી મેળવીશું. અને આકૃતિને આ બધું છે ને એ ટેક્સ્ટ બુકમાં છે જ, એટલે એક સેજ રિપીટ કરીને જોઈ લેજો. બરાબર છે? n ગણી રિંગવાળી 3D આકૃતિ આપેલી છે ટેક્સ્ટ બુકની અંદર. તો એને રિલેટેડ છે એ આકૃતિ અને એની બાજુમાં પ્રવૃત્તિ છે. અને n ગણું ચુંબકીય ક્ષેત્ર છે ને એ હાલ કોર્સમાંથી નીકળી ગયેલું છે, પણ અહીંયા તમને સમજાવી પૂરેપૂરું દીધેલું છે. તો આપણે અહીંયા સુધી જ રાખીએ. હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર સોલેનોઇડ સુધીનો અભ્યાસ કરશું.